હું ડોક્ટર નુપુર એમ પ્રસાદ અત્યારે હાલે મુખ્ય જિલ્લાધિકારીના ચાર્જમાં છું અને કાયમી ધોરણે હું જિલ્લા આરક્ષક અધિકારી છું અને સાથે સાથે અધિક જિલ્લા આરોગ્ય અધિકારીનો ચાર્જ છે. અત્યારે રવિવારે જે નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે તરીકે પલ્સ પોલિયો રાઉન્ડ ચાલુ છે. એ પોલિયો રાઉન્ડ અંતર્ગત જામનગર જિલ્લામાં 94,500 જેવા બાળકોને આપણે પોલિયો ટીપો આપવાનો છે અને એના અંતર્ગત અમારી પાસે 617 જેવો બૂથ છે અને 2 દિવસ આપણી પાસે 899 જેવા ટીમ છે જે ઘરની મુલાકાત લઈને તમામ બાળકો જે આપણે પહેલે દિવસ બૂથ ઉપર નથી આવી શકે એવા બાળકોને આપણે પોલિયોના ટીપા પીવડાવશે. સાથે સાથે આપનો વેક્સિન લગાવતી કોઈ પણ આડઅસર છે એમની પણ આપણે લોકોને સમજણ આપશું કે જેથી બાળકોમાં કોઈ પણ વેક્સિન હેઝિટેન્સી, જે લોકો વેક્સિન લેવા નથી માંગતા, અમુક લોકો વેક્સિનથી બીએ છે, એના વિશે પણ આપણે સમજણ આપશું. જેમાં આપણે માઇનર અને સિવિયર, સિરિયસ 3 કેટેગરી હોય છે વેક્સિન આપ્યા પછી. એના વિશે આપણે સમજાવશું. માઇનરમાં સાધારણ તાવ આવે, સૂજન જેવું થાય છે અને સિવિયર તરીકે બાળકો જ્યારે હોસ્પિટલમાં દાખલ થતા એવો છે અને સિરિયસ કેટેગરીમાં જે બાળકોના રસીકરણ પછી મૃત્યુ થતા હોય અથવા પરમાનન્ટ ડિસેબિલિટી જેવા કેસો છે એ બધું આપણે સ્ટેટ કક્ષાએ રિપોર્ટિંગ કરતા હોય અને સ્ટેટમાંથી જીઓઆઈમાં આપણે સેફબેક પોર્ટલ મારફતે બધી જાણકારી મોકલતા હોઈએ છીએ. 94,501 3 દિવસનો આપનો પ્રોગ્રામ છે. મોબાઈલ ટીમ સાથે પણ આપણે તમામ બાળકોને આવરી લેવાના છે. 617 અમારી પાસે ટીમ છે, એટલે બૂથ આપવાની પહેલા દિવસે અને એના સાથે સેકન્ડ ડે આપણે 899 જેવા